મિત્રો આજે આપણા જોડે એક્ટિવા 5G આવ્યું છે તો એમાં જે ફ્યુલ છે ફ્યુલ ટેન્ક એ બતાવતું નથી કહેવાનો મતલબ એકદમ 0 છે। તો આપણે આને નોર્મલ રીતે ઘેર બેઠા ફ્યુલ ટેન્ક કે આનું જે ફ્યુલ ટેન્ક બદલવાનો છે તો આપણે ડાયરેક્ટ પ્રોસેસ કરવી હોય ચેક કરવા માટે તો શું કરવાનું રહેશે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ફ્યુલ મીટર એસેમ્બલીમાં ઇસ્યુ છે કે પાછળના ટેન્કમાં ઇસ્યુ છે તો એ આપણે ચેક કરવા માટે શું કરશું તો આ જે સોકેટ છે અહીંયા આગળ આપેલું 2 પોઈન્ટ વાળું એ આપણે બહાર કાઢી લેશું અને એમાં કોઈ પણ ડિસમિસ કે કોઈ વસ્તુ અડાડીને ચેક કરીશું એના કારણે ફ્યુલ ઊંચો આવશે। જે મિત્ર કનેક્શન છે એમાં આપણે કહેવાનો મતલબ બંને છેડા જોઈન્ટ કરવાના રહેશે તો હાલમાં આપણે એમાં ડિસમિસથી કનેક્ટ કરી લઈએ છીએ બંને છેડા। તો બંને છેડા જેવા કનેક્ટ કરી લેશો એ રીતે ફ્યુલ કાંટો એકદમ ફૂલ બતાવી દેશે। જોજો મિત્રો ખાસ અહીંથી જે તમે ડિસમિસ જે અહીંયા બંને છેડા મિક્સ કરશો એટલે કહેવાના મતલબમાં ભેગા કરશો એટલે જે ફ્યુલ કાંટો છે ફૂલ બતાવી દેશે। તો આપણે ડિસમિસ બહાર લઈ લેશું એટલે ફ્યુલ કાંટો ધીમે ધીમે બેસી જશે। બેસી ગયો। હવે જે આપણે ફ્યુલ નવો નાખવાનો છે એના વિશે જાણી લઈએ કે કેટલાની આજુમાં ફ્યુલ આવશે ફ્યુલ ટેન્ક। તો મિત્રો આ જે છે ફ્યુલ ટેન્ક છે तो मित्रों फ्यूल टेंक आवशे मिनिमम 290 रुपयानी आजूबाजूमां आवशे। 150 रुपया लेबर चार्ज एक्स्ट्रा आपवानुं थशे। तो आ फ्यूल टेंक छे अने फ्यूल विषे एवुं कोई पण इश्यू लागे तो आ फ्यूल टेंक आपणे जे जूनो छे काढी नाखवानो छे। आ खाली नॉर्मल अहींथी इजी एकदम फेवर सुले निकળી जशे अने जे आ नवो फ्यूल टेंक छे आपणे अंदर नाखवानो रहेशे। अने एवुं कांई पण वस्तु लागे तो कमेंट बॉक्स में जणावो।